તો સુરતમાં બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે। કાળઝાળ ગરમીને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે। વાહન ચાલકો ગરમીથી બચી શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। બપોરે 1 વાગ્યાથી 3:30 વાગ્યા સુધી સિગ્નલ ચાલુ નહીં રહે। 1 સપ્તાહ સુધી નવો નિર્ણય અમલમાં રહેશે। સુરત શહેરમાં વધી રહેલી ગરમીને લઈને વાહન ચાલકો માટે શહેર પોલીસ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। બપોરના સમયમાં ટ્રાફિક સિગ્નલો જે છે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। સીધા દ્રશ્ય તમને બતાવીશું કે શહેરના અઠવા ગેટ વિસ્તારના છે અને શહેરની અંદર આ રીતના 213 જેટલા જે છે અલગ અલગ સિગ્નલો આવેલા છે। આ તમામ સિગ્નલો જે છે બપોર સમયે જે છે બંધ રાખવામાં આવશે, કારણ જે રીતના ગરમીનો પારો વધી રહ્યો છે અને સિગ્નલ જે રીતના શરૂ થતા હોય છે અને વાહન ચાલકોને જે છે ક્યાંક જે છે ઊભા રહેવાની નોબત પડતી હોય છે। અને હાલ જે હીટવેવની જે છે આગાહી આપવામાં આવી છે અને જેના લૂથી બચી શકાય તે માટે શહેરના 213 જેટલા સિગ્નલો બપોરે જે છે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવે છે। બપોરે 1 વાગ્યાથી લઈને 3:30 વાગ્યા સુધી જે છે આ 1 અઠવાડિયા સુધી જે છે તમામ સિગ્નલો જે છે બંધ રહેશે। અને જે રીતના ગરમીનો પારો વધી રહ્યો છે અને લોકોને જે છે વાહન ચાલકોને ખાસ કરીને કોઈ પણ રીતના જે છે હાલાકી નહીં પડે તેને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે। અને હાલ પણ જોઈ શકાય છે કે સિગ્નલો જે છે બંધ છે અને તમામ વાહનો જે છે આ રીતના એક બાદ એક પસાર થઈ રહ્યા છે। ત્યારે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જે છે ક્યાંક આ વાહન ચાલકો માટે જે છે ગરમીથી બચી શકાય તે માટે આ મહત્વનો નિર્ણય કહી શકાય છે। કેમેરામેન વિજય બૈસાની સાથે પ્રશાંત ડિવિરે, જી મીડિયા, સુરત। તો આણંદમાં